તો આપણે જે અધૂરો ક્વેશ્ચન છે એ પાર્ટ 2ની અંદર આપણે જોશું. જે આપણે ભણતા હતા હિસ્ટ્રી ઓફ લિરિક અથવા તો ડિસ્કશન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ લિરિક પોએટ્રી. તો એ હવે આપણે ક્વેશ્ચન આગળ જોઈએ. તો રાઇટ ફ્રોમ ધ કન્ટ્રીઝ ઓફ ધ કિંગ ટુ ધ મેન ઇન ધ સ્ટ્રીટ એવરીવન સેંગ અ સોંગ્સ. કે તમે છે કોઈ કન્ટ્રી ઓફ ધ કિંગ, કોઈ રાજા લઈ લ્યો કોઈ કન્ટ્રીનો, અથવા તો કોઈ માણસ લઈ લ્યો જે શેરીની અંદર ચાલ્યો જતો હોય, એ બધા છે સોંગ ગાતા હતા. એન્ડ સોંગ્સ વેર સંગ ઓન ધ સ્ટેજ ઓલ્સો, અને સ્ટેજ ઉપર પણ સોંગને છે એ ગાવામાં આવતા હતા. બટ લિરિક્સ વેર સ્કેટર્ડ ઓલ ઓવર ધ યુરોપ. પણ લિરિક છે એનું તો શું થયું હતું કે વેર વિખેર થઈ ગયા આખા યુરોપની અંદર. વિલિયમ શેક્સપિયર મેડ લિરિક વેરી પોપ્યુલર ડ્યુરિંગ ધ એલિઝાબેથન એજ. અને વિલિયમ શેક્સપિયરે છે લિરિકને બહુ પોપ્યુલર બનાવ્યા એલિઝાબેથન એજની અંદર. અને હિઝ પ્લેઝ આર ફૂલ ઓફ લિરિક. અને એના જે પ્લે હોય એ કેવા હોય તો કે ફૂલ ઓફ લિરિક. એની અંદર તમને વિલિયમ શેક્સપિયરના પ્લેની અંદર તમને છે લિરિક જોવા મળશે. એલિઝાબેથન લિરિક ઇઝ સ્વીટ એન્ડ મ્યુઝિકલ. અને એલિઝાબેથન જે લિરિક હતા એ કેવા હતા તો કે સ્વીટ હતા અને બીજા મ્યુઝિકલ હતા. ધેર વોઝ અ ફેશન એન્ડ ઇન ધીસ પીરિયડ ટુ કમ્પોઝ લિરિક એઝ અ રિઝલ્ટ લિરિક બીકમ ધ આર્ટિફિશિયલ. અને એ સમયની અંદર જેની અંદર ફેશન પણ તમને જોવા મળતી હતી. ઇન ધીસ પીરિયડ ઓફ કમ્પોઝ, કે એ સમયની અંદર જ્યારે લિરિક કમ્પોઝ કરવામાં આવતા હતા, લિરિક એઝ અ રિઝલ્ટ. અને લિરિકનું શું થયું તો કે લિરિક બીકમ આર્ટિફિશિયલ. એટલા માટે લિરિક છે કેવા બની ગયા તો કે એકદમ કૃત્રિમતાવાળા બની ગયા. ઇન ધ ઓલ્ડન ડેઝ ધ પોએટ્સ ડીડ નોટ હેવ અર્જ ટુ રાઇટ લિરિક્સ. અને જે જૂના દિવસોની અંદર જે તમે વાત કરો પહેલાંના સમયમાં, તો કે પોએટ્સ ડીડ નોટ અર્જ, કે કોઈ એને કોઈ પ્રેરતા જ નહોતા, કોઈ એને ઉત્તેજના જ નહોતા આપતા કે લિરિક લખવા માટે. એન્ડ ધે ડીડ નોટ હેવ અર્જ ફોર સેલ્ફ એક્સપ્રેશન ઇન ધીસ ધેર લિરિક. અને એ પોતાના જે સેલ્ફ એક્સપ્રેશન હોય, જે પોતાની જાતને રજૂ કરતા હોય એ લિરિક પણ એ છે નહોતા લખતા. ધ એલિઝાબેથન લિરિક હેવ અ સર્ટેન ટિપિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધેર ઓન. અને એલિઝાબેથન લિરિક હતા એની અંદર તો તમને થોડાક એના ટિપિકલ કેરેક્ટરિસ્ટિક, થોડાક લક્ષણો છે એ જોવા મળે જે ખુદના એ સમયના હોય એવા. ધ સોંગ હેડ બીન ધેર ઇન ધીસ એજ, but the song of the popular tradition was not so refined, but it was rough and the coarse. કે the song had been there in this age, કે સોંગ છે એ પણ તમને એ સમયની અંદર જોવા મળતા હતા. but the song of the popular tradition was not so refined, કે જે પોપ્યુલર સોંગ કહેવાય કે જે ટ્રેડિશનલ હોય, was not so refined, કે એ એકદમ સારી રીતના લખાયેલા નહોતા, રિફાઇન્ડ નહોતા. but it was rough and coarse, કે કેવા હતા કે એકદમ રફ હોય, અને બીજું કે કોર્સ કે એકદમ સામાન્ય હોય એવા લિરિક હતા. ધ એલિઝાબેથન લિરિક વેર મોસ્ટલી આર્ટિફિશિયલ. અને એલિઝાબેથન લિરિકની વાત કરો તો કે મોસ્ટલી કેવા બની ગયા તો કે એકદમ કૃત્રિમતાવાળા છે એ બની ગયા. એન્ડ મોસ્ટ ઓફ ધ પોએટ્સ કમ્પોઝ લિરિક્સ બિકોઝ ઇટ વોઝ અ ફેશન ઇન ધોઝ ડેઝ. અને એલિઝાબેથન એજની અંદર બધા પોએટ છે એ લિરિક છે લખવા માંડ્યા, કમ્પોઝ કરવા માંડ્યા. શા માટે? કારણ કે એ સમય એની ફેશન હતી, એનું છે એ ચલણ હતું, એટલા માટે બધા લખવા માંડ્યા. they did not get inspirations to compose them. અને એ છે કોઈ જગ્યાએથી ઇન્સ્પિરેશન નહોતા મળતી એને, કે એને લખવા માટે ઇન્સ્પિરેશન નહીં. બસ એ તો એ સમયની અંદર બધા લખતા હતા, એટલા માટે છે બધા એક સાથે લખ્યા જ રાખતા હતા. એટલે એની અંદર કોઈ એવી નવી વસ્તુ અથવા તો કોઈ ક્વોલિટી નહોતી લિરિક્સની અંદર. and these poets songs of love but they were not lovers. કે એ પોએટ છે લવ વિશે લખતા હતા પણ એ લવર નહોતા પાછા. લવ વિશે ગાતા હતા પણ છતાં એ લવર નહોતા. they sung about nature, એ નેચર વિશે પણ ગાતા હતા, નેચર વિશે પણ લખતા હતા. પણ they did not have real love for nature. પણ એને ખરેખર લવ છે નેચર માટે છે સાચો પ્રેમ એવો નહોતો. અને એઝ અ રિઝલ્ટ ધીસ લિરિક બીકમ આર્ટિફિશિયલ. એટલા જ માટે આ લિરિક છે કેવા બની ગયા એકદમ આર્ટિફિશિયલ, કૃત્રિમતાવાળા બની ગયા. અને ઇનસિન્સિયરન્સ એન્ડ કન્વેન્શનલ. અને એ કેવા બની ગયા તો કે ઇનસિન્સિયર, કે જેની અંદર છે એ તમને લાગે જ નહીં કે આ વસ્તુ સારી હશે, કોઈ એવી સિરિયસતા પણ ન જોવા મળે. અને એ કેવા હતો કે પરંપરાગત છે એવા બની ગયા. and these poets have brilliant fancy but little passion. કે એ પોએટ હતા એમની પાસે કલ્પના શક્તિ તો બહુ બ્રિલિયન્ટ હતી, પણ એનું જે પેશન હતું એ બહુ નહિવત હતું. The Elizabethan lyrics differ from the Romantic lyric, but they are not the spontaneous overflow of the powerful feeling.
કે એલિઝાબેથન લિરિક હતા એ ડિફર હતા રોમેન્ટિક પોએટ કરતાં, અલગ હતા થોડા, પણ ધે આર નોટ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો, કે એનો જે ઓવરફ્લો કહેવાય કે જે રીતના ગવાવા જોઈએ, જે રીતના ચાલવા જોઈએ, એવા સ્પોન્ટેનિયસ નહોતા. ઓફ ધ પાવરફુલ ફિલિંગ, કે જેની અંદર કોઈ પાવરફુલ ફિલિંગ છે રહેલી હોય, જે રીડરને સીધી ટચ કરી જાય. ધે ડુ નોટ આઉટપોર ધ સોલ ઓફ ધ લિરિક પોએટ, કે એ છે આઉટપોર એટલે એની અંદર કાંઈ રેડી નહોતા દેતા, કે સોલ ઓફ ધ લિરિક પોએટ, કે લિરિક પોએટ છે પોતાની આત્મા એની અંદર આખી રેડી દેતા હતા એવું નહોતા કરતા. એ બસ લખવા ખાतिर છે લખાતા હતા. તે લેક ઇન્ટેન્સિટી એન્ડ પેશન, અને એની અંદર શું ખામી હતી તો કે ઇન્ટેન્સિટી અને પેશનની એની અંદર ખામી હતી. તો એની અંદર તમને તીવ્રતાપણું અને બીજું તો કે પેશન, કોઈ જુનૂન છે એવું જોવા નહોતું મળતું. અને ધીસ સોંગ્સ આર ઓબ્જેક્ટિવ રેધર દેન સબ્જેક્ટિવ, અને આ સોંગ છે કેવા હોય તો કે વસ્તુલક્ષીપણું છે વધારે ધરાવતા હોય, વ્યક્તિલક્ષીપણું છે એની અંદર ઓછું જોવા મળે. કોઈ વસ્તુને છે, ઓબ્જેક્ટને છે લઈને એ ધ્યાનમાં રાખીને હાલતા હોય, કોઈ વ્યક્તિને નહીં. દે આર ઇમ્પર્સનલ રેધર દેન પર્સનલ, અને કે એ કેવા હતા તો કે ઇમ્પર્સનલ, કોઈ ખુદની વાત છે એ રજૂ ન કરે, કોઈ બાહ્ય વસ્તુની વાત રજૂ કરે. ઇન ધીસ લિરિક ધ પોએટ્સ આર ઇન લવ વિથ લવ ઇટ સેલ્ફ એન્ડ નોટ વિથ એની વુમન, કે એ સમયના તમે લિરિકની વાત કરો તો કે પોએટ્સ આર ઇન લવ વિથ લવ, કે પ્રેમ હોય એની સાથે પ્રેમમાં હોય, પણ કોની સાથે તો કે પોતાની જાત સાથે. નોટ વિથ એની વુમન, કોઈ સ્ત્રી છે પાત્ર એની અંદર ન બતાવ્યું. એન્ડ ઇફ દે આર ઇન લવ વિથ વુમન ધેન ઓનલી ધે કેન રાઇટ અ બેટર લિરિક્સ, કે એ કોઈ સ્ત્રી સાથે જો પ્રેમમાં હોય તો જ એ બેટર લિરિક છે એ લખી શકે. આગળ જોઈએ તો in Elizabethan lyric, the poet gives some moral instructions which is not there in the real lyric, કે એલિઝાબેથન લિરિકની અંદર પોએટ છે થોડીક એવી મોરલ ઇન્સ્ટ્રક્શન, જે નૈતિક ઇન્સ્ટ્રક્શન દેવી પડે એ છે આપતા હતા, કે જે તમને રિયલ લિરિકની અંદર જોવા નહોતી મળતી. બટ ધે આર વેરી મચ મ્યુઝિકલ ઇન ટોન, પણ એ તમને બહુ વધારે પડતી મ્યુઝિકલ ટોનની અંદર જોવા મળશે. ધ પોએટ યુઝિસ alliterations and other verbal devices to make the lyric musical, કે the poet uses alliteration એટલે વર્ણ સગાઈ, કે જોડાણ હોય એ જોવા મળતું તમને અંદર. and the other verbal devices, કે બીજા મૌખિક ઉપકરણો હોય એ, to make the lyric musical, કે લિરિક જે છે એને વધારે પડતા મ્યુઝિકલ બનાવવા માટે. and this lyric lack ઓરિજિનાલિટી, પણ આ લિરિકની અંદર તમને શું ખામી જોવા મળશે તો કે એની અંદર ઓરિજિનાલિટી છે, વાસ્તવિકતાપણું છે નહીં હોય. ધે આર ધ બ્લેન્ડિંગ ઓફ ધ ક્લાસિક લિરિક એન્ડ ધ મોડર્ન લિરિક, અને એ બંનેનું મિશ્રણ તમને જોવા મળશે. ક્લાસિકલ લિરિક અને મ્યુઝિકલ લિરિક, આ બંનેનું છે તમને મિશ્રણ જોવા મળશે. ઇન ધીસ વે ધ એલિઝાબેથન લિરિક આર ડિફરન્ટ ફ્રોમ ધ મોડર્ન લિરિક ઇન મેની રિસ્પેક્ટ. એટલા જ માટે તમે કહી શકો કે જે એલિઝાબેથન લિરિક છે એ બહુ અલગ છે ઘણી રીતના મોડર્ન લિરિક કરતાં. તો હવે આપણે આગળ છે 17th સેન્ચુરી લિરિક છે જોશું, કે 17મી સદીની અંદર કેવા લિરિક છે લખાતા હતા. ધ લિરિક ઇઝ ધ શોર્ટ પોયમ, ઇટ ઇઝ અ મ્યુઝિકલ કમ્પોઝિશન, ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ સિંગલ ઇમોશન. તો આ તો આપણે છે પહેલેથી જોયું ને જાણ્યું કે લિરિક છે શું છે, તો એક સિંગલ ઇમોશન છે ને એક મ્યુઝિકલ કમ્પોઝિશન છે. ઇટ ઇઝ ઓલવેઝ વેરી મચ અલાઇવ, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ બટ વેરી ડિફિકલ્ટ ટુ રાઇટ, કે આ છે કેવી વસ્તુ છે કે વેરી મચ અલાઇવ, કે તમને એકદમ જીવંત લાગે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને આ છે બહુ ઇઝી છે તમારે રીડ કરવું અને અન્ડરસ્ટેન્ડ કરવું છે, એને સમજવું. બટ વેરી ડિફિકલ્ટ ટુ રાઇટ, પણ એ બહુ અઘરું છે લખવા માટે. ધ હિસ્ટ્રી ઓફ લિરિક ઇઝ વેરી ઓલ્ડ, કારણ કે જે હિસ્ટ્રી ઓફ લિરિકની જે હિસ્ટ્રી છે એ તો બહુ જૂની છે. ધ પોએટ્સ હેવ બીન રાઇટિંગ લિરિક ફોર એજીસ, કે પોએટ છે કેટલી સદીઓ સુધી છે લિરિક લખે છે, કેટલી સદીઓથી લિરિક લખે છે. ઇટ ઇઝ ધ કોમનેસ્ટ કાઇન્ડ ઓફ પોએટ્રી, સેલ્ફ એક્સપ્રેશન, કે આ કેવી પોએટ્રી છે એકદમ સામાન્ય, કે જે પોતાની એક્સપ્રેશન પોતાની જાતને રજૂ કરી શકે. ઇન ધ 17th સેન્ચુરી જ્હોન મિલ્ટન, કે બહુ સારામાં સારા ફાઇનેસ્ટ તમે કહી શકો કે રાઇટરમાંના એક જ્હોન મિલ્ટન છે, જેમને પેરેડાઇઝ લોસ્ટ છે લખેલી છે. ઇન ધ 17th સેન્ચુરી જ્હોન મિલ્ટન હેડ રિટન અ ગ્રેટ એપિક્સ, કે 17th સેન્ચુરીની અંદર જ્હોન મિલ્ટને છે ઘણા બધા મહાકાવ્યો છે લખ્યા. બટ ધ પોએટ્રી ઓફ અર્લી 17th સેન્ચુરી વોઝ ઇન ધ ફ્રન્ટ ઓફ લિરિક,
કે તમે બટ ધ પોએટ્રી ઓફ અર્લી 17th સેન્ચુરી વોઝ ઇન ધ ફોર્મ ઓફ લિરિક, કે 17મી સદીની જે પોએટ્રી હતી એ કેવી હતી, તો કે લિરિકલ ફોર્મની અંદર તમને જોવા મળતી હતી. તો ધીસ લિરિક મે બી ડિવાઇડેડ ઇન્ટુ 3 કેટેગરીઝ, અને આ જે લિરિક છે ને 3 કેટેગરીઝની અંદર તમે ડિવાઈડ કરી શકો. પેલું છે મેટાફિઝિકલ લિરિક, બીજું છે રિલિજિયસ લિરિક, ત્રીજું છે ક્લોરિન લિરિક. તો આ 3 પ્રકારના લિરિક છે એની હવે આપણે ચર્ચા કરશું. ધીસ લિરિક ઇઝ ઓલ્સો નોન એઝ અ કેવેલિયર લિરિક, કે આ પ્રકારના લિરિકને તમે એકદમ શિષ્ટાચારી લિરિક પણ તરીકે ઓળખી શકો. The metaphysical lyric is the most difficult type as it is more elaborate than the religious and the cavalier lyrics. કે આ જે લિરિક છે, તમે વાત કરશો મેટાફિઝિકલ લિરિકની, તો કે બહુ ડિફિકલ્ટ છે એનું ટાઈપ છે, અને ઇટ ઇઝ અ મોર એલેબરેટ, કે એ છે બહુ વધારે પડતી વિસ્તૃત કરીને તમારી સામે રજૂ કરશે રિલિજિયસ લિરિક કરતાં અને કેવેલિયર લિરિક કરતાં. ઇટ ઇઝ સ્ટીલ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ ઇટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન ટોન, કે હજી પણ હાર્ડ છે સમજવા માટે, કારણ કે એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે, તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન ટોન, કે એ બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ છે લખાયેલું છે એટલા માટે. જ્હોન ડન વોઝ ધ ફર્સ્ટ પોએટ ટુ રાઇટ અ મેટાફિઝિકલ ટાઈપ ઓફ લિરિક, અને જ્હોન ડન છે એવો ફર્સ્ટ પોએટ હતા કે જેમને મેટાફિઝિકલ ટાઈપની લિરિક લખી. જ્હોન ડન હેઝ રિટન સમ ઓફ ફાઇનેસ્ટ લવ લિરિક ઇન ધ ઇંગ્લિશ લિટરેચર, અને જ્હોન ડન છે એમને ઇંગ્લિશ લિટરેચરની અંદર સૌથી ફાઇનેસ્ટ લવ પોએમ પણ લખેલી છે, લવ લિરિક પોએમ પણ લખેલી છે. અને હી હેઝ ઓલ્સો રિટન સમ ગુડ રિલિજિયસ લિરિક, અને એમને છે ઘણા બધા ગુડ રિલિજિયસ લિરિક પણ લખેલા છે. ઇન ધીસ કાઇન્ડ ઓફ લિરિક ધ ઇમોશન ઓફ ધ પોએટ ઇઝ ડિસ્કસ્ડ એન્ડ એનાલાઇઝડ એન્ડ આર્ગ્યુમેન્ટ આર મેડ ફોર એન્ડ અગેન્સ્ટ ધીસ ઇમોશન, કે આ પ્રકારના જે ઇમોશન હોય પોએટના એ ડિસ્કસ કરવામાં આવે છે, એને એનાલિસ કરવામાં આવે છે, એની અંદર આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે, અને એ છે એ શેની તો મેડ ફોર, કે બનાવવામાં આવે છે, અને અગેન્સ્ટ ધીસ લિરિક, કે આ લિરિક્સની સામે છે એને રજૂ કરવામાં આવે છે. તો આપણે આ ક્વેશ્ચનનો છે અહીંયા સુધી ભાગ 2 રાખીએ. નેક્સ્ટ છે આપણે આગળના લેક્ચરમાં જોઈએ.